हेलो नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। તો આજનો આપણો ટોપિક છે મિત્રો કે U-પ્લસની અંદર વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કઈ રીતે કરવા, એટલે કે કોઈ બીજી શાળામાંથી એલસી લઈને આપણી શાળામાં બાળક આવ્યું હોય તો આપણી શાળામાં એને કઈ રીતે લેવું, એટલે ઇમ્પોર્ટ કઈ રીતે કરવું એના વિશે વાત કરવાના છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે। સૌપ્રથમ કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરીશું, U-પ્લસ લખી સર્ચ કરીશું। ફર્સ્ટમાં જે U-પ્લસ આવે એના પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશું। અહીંયા સિલેક્ટ સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરીશું। ત્યારબાદ ગો પર ક્લિક કરીશું। અહીંયા તમામ મોડ્યુલો જોવા મળી ગયા છે। આપણે સ્ટુડન્ટ મોડ્યુલમાં જવાનું છે, તો અહીંયા સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા શાળાનો યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી સાઇન ઇન પર ક્લિક કરશું, એટલે સ્કૂલનો ડેશબોર્ડ ખુલી જશે। અહીંયા કરંટ એકેડેમિક યર 2026-27 સિલેક્ટ કરીશું, એટલે આ મુજબ સ્કૂલનું ડેશબોર્ડ ખુલી ગયું છે। ત્યારબાદ બંને નોટિફિકેશન ક્લોઝ કરીશું। લેફ્ટ સાઈડમાં અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન આપ્યું છે, એના પર ક્લિક કરીશું। નીચે આવશું એટલે ઇમ્પોર્ટ મોડ્યુલ આપણને જોવા મળશે, એના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા ફર્સ્ટમાં છે ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ, એટલે કે આ જ સ્ટેટનું બાળક હોય, આપણે ગુજરાતનું જ બાળક હોય તો ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ કરીશું, અને ઇમ્પોર્ટ આઉટસાઇડ સ્ટેટ એટલે કે બીજા કોઈ રાજ્યમાંથી બાળક આવ્યું હોય તો આપણે ઇમ્પોર્ટ આઉટસાઇડ સ્ટેટમાં જઈશું। અહીંયા ગુજરાતનું જ બાળક છે એટલે ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ મેં કર્યું છે। અહીંયા બાળકનો પેન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી ગો પર ક્લિક કરીશું। જો સામે જે શાળામાંથી બાળક આવ્યું છે એ શાળાવાળાએ આ બાળકને લે પે ટીસી કરીને ત્યાં ફાઇનલાઇઝ આપેલું છે તો જ આપણે આ બાળકને ઇમ્પોર્ટ કરી શકશું, બાકી આપણે કરી શકશું નહીં। એટલે બાકી હોય તો ત્યાં એ શાળાને જાણ કરીને ફાઇનલાઇઝ અપાઈ દેવાનું। ગો પર ક્લિક કરીશું, પેન નંબર ડેટ ઓફ બર્થ નાખીને, એટલે બાળકની તમામ વિગત અહીંયા આપણને જોવા મળી છે, જેમ કે બાળકનું નામ છે, જેન્ડર છે, ડેટ ઓફ બર્થ છે, પેન નંબર છે, સ્ટુડન્ટ સ્ટેટ કોડ છે, મધર્સ નેમ, ફાધર્સ નેમ અને આધાર ડિટેલ હશે તો એ પણ અહીંયા જોવા મળી જશે। ત્યારબાદ અહીંયા પ્રીવિયસ સ્કૂલિંગ ડિટેલ છે, એટલે ગયા વર્ષે જે બાળક સ્થિતિ હતી એ બતાવી રહી છે કે 5મા ધોરણમાં ગયા વર્ષે બાળક હતું તો એ કઈ શાળામાં હતું, એનો ડાયસ કોડ છે, એનો જિલ્લો છે, તાલુકો છે, એ તમામ વિગત અહીંયા જોવા મળી જશે મિત્રો। ત્યારબાદ અહીંયા ઇમ્પોર્ટની સ્થિતિ આપણને ગયા વર્ષે 5મામાં હતું એટલે અહીંયા 6ઠું ધોરણ ઓલરેડી બતાવી દીધું છે। ત્યારબાદ એની બાજુમાં અહીંયા આપણે સેક્શન એટલે કે એનો વર્ગ સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ ડેટ ઓફ એડમિશન એટલે કે જે તારીખે આપણે એડમિશન બાળકને આપી હોય એ ડેટ ઓફ એડમિશન નાખી ત્યારબાદ ઇમ્પોર્ટ કરીશું, એટલે એ 6ઠ્ઠા ધોરણમાં આપણી શાળામાં બાળક ઇમ્પોર્ટ થઈ જશે મિત્રો। તો આશા રાખું છું મિત્રો આ વિડીયોમાં આપેલ માહિતી આપને ખ્યાલ આવી ગયો છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં।